પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ। પહેલું ક્વેશ્ચન છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। એનું પહેલું છે ચતુષ્કોણના બહારના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે। તો અહીંયા ચતુષ્કોણ છે, ચતુષ્કોણ એટલે કે ચાર ખૂણા હોય છે, ચાર ખૂણાનો સરવાળો કેટલા થાય છે? 360 થાય છે। કેટલા થાય છે? 360 અંશ થાય છે। અહીંયા છે બીજો, નિયમિત અષ્ટકોણ ના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે। અહીંયા અષ્ટકોણ કીધું છે એટલે 8 બાજુ હોય છે, એટલે આપણે n બરાબર કેટલા લેવાનું છે? 8। ઓકે, અષ્ટકોણ કીધું છે એટલા માટે। અને અંદરના ખૂણાનો માપ પૂછ્યું હોય તો આ આપણું સૂત્ર છે n-2 બરાબર ગુણાકારમાં 180। n કેટલું છે? અહીંયા 8 છે, -2 ગુણ્યા 180 બરાબર। 8માંથી 2 બાદ કરીએ તો 6 ગુણ્યા અહીંયા। ઓકે, પછી 6નો ગુણાકાર 0થી કરી 0, 6 8 48 ની 8 બધી 4, 6 1 6 અને 4, 6 4 10, 180 અંશ આવે છે। કેટલા આવે છે? અહીંયા 180 અંશ થાય છે। ઓકે, ત્રીજું છે અહીંયા 3 બાજુઓવાળા નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે। તો એ શું હોય છે? સમબાજુ, સમબાજુ ત્રિકોણ હોય છે। ઓકે, સમબાજુ ત્રિકોણ। ઓકે, ચોથું છે 4 બાજુઓવાળા નિયમિત બહુકોણ। તો એ 4 બાજુવાળું હોય તો એ ચોરસ હોય છે બરાબર, કેમ કે ચારો બાજુ સરખી હોય છે એટલા માટે તો ચોરસ થાય છે। નિયમિત કીધું છે એટલે બધી બાજુ સરખી હોવી જોઈએ। પાંચમું છે 8 બાજુઓવાળા નિયમિત બહુકોણ। તો એને શું કહેવાય છે? ખાલી જગ્યા છે એટલે અષ્ટકોણ હોય છે, અષ્ટકોણ। ઓકે, છઠ્ઠું છે ચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા। તો દરેક ચોરસના 360 હોય છે માપ, અને આપણે શું કરવાનું છે? 4થી ભાગાકાર કરો, દરેકને મળી જાય છે કેટલા? 90 અંશ મળી જાય છે। હવે આપણે આ જોઈએ। સાતમું છે લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા। તો લંબચોરસમાં બધા ખૂણાનો માપ જે છે એ પણ 90 થાય છે। પછી આઠમું જોઈએ। આઠમું છે નિયમિત ષષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે। તો અહીંયા આપેલું છે બહિષ્કોણ છે બરાબર, કેટલા છે? ષટકોણ એટલે 6 બાજુવાળું હોય છે। બહિષ્કોણ માપ કીધું હોય તો આપણું આ સૂત્ર આવે છે। ઓકે, ભાગાકારમાં એમ બરાબર। અહીંયા 360 અને ષટકોણમાં એટલે કેટલા થાય છે? 6 બાજુ હોય છે, 6થી ભાગાકાર કરીએ તો આપણી પાસે અહીંયા આવે 6 × 36 એટલે 60 અંશ આવે છે। ઓકે, નવમું છે ખાલી જગ્યા ચતુષ્કોણમાં સામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે। તો એ હોય છે સમલંબ ચતુષ્કોણ હોય છે। તો આપણે લખીએ સમલંબ ચતુષ્કોણ। ઓકે, પછી બીજો જોઈએ। અહીંયા ક્વેશ્ચન નંબર 2 છે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। પહેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ એ ખાલી જગ્યા ચતુષ્કોણ છે। તો કયા ચતુષ્કોણ હોય છે? તો બહિર્મુખ ચતુષ્કોણ હોય છે, એ બહિર્મુખ ચતુષ્કોણ। બીજો છે પતંગાકાર ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણો હોય છે। તો પતંગાકારમાં કેટલા વિકર્ણો હોય છે? 2 હોય છે બરાબર। ચતુષ્કોણ હોય એટલે 2 વિકર્ણ હોય છે, કોઈ પણ ચતુષ્કોણ હોય બરાબર। ત્રીજું છે સમલંબ ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણો હોય છે, એમાં પણ 2 આવે છે। ચોથું છે ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણો હોય તો ચતુષ્કોણ હોય, ગમે તે ચતુષ્કોણ હોય એટલે 2 વિકર્ણો હોય છે। પાંચમું છે નિયમિત પંચકોણના અંદરના બધા ખૂણાનો માપોનો સરવાળો ખાલી જગ્યા હોય છે। તો નિયમિત પંચકોણ આપ્યું છે, અંદરના ખૂણા કીધું છે એટલે આ સૂત્ર આપણું લાગશે બરાબર। અહીંયા જે આ સૂત્ર છે એનું સૂત્રનો ઉપયોગ કરવાનું છે, એટલે n-2 ગુણાકારમાં 180। ઓકે, અહીંયા શું કરવાનું છે? પહેલાં કીધું છે પંચકોણ, પંચકોણ એટલે 5 બાજુ હોય, n બરાબર 5 -2 ગુણાકારમાં 180। ઓકે, 5માંથી 2 બાદ કરીએ તો 3 ગુણ્યા 180 કેટલા થાય છે? 18 તરી 54 થાય છે, એટલે આ 0 કેટલા થયા? 540 અંશ આવ્યું છે। કેટલા આવે છે? 540 અંશ એનું આવે છે। પછી છઠ્ઠું જોઈએ। એક ચતુષ્કોણ ચારે ખૂણાઓનો માપના સરખા છે, તો દરેક ખૂણાનો માપ ખાલી જગ્યાથી 360માં તમે 4થી ભાગાકાર કરશો એટલે 90 અંશનું આવી જશે। દરેક સરખા હોય તો દરેકના ખૂણાનું માપ કેટલા હોય છે? 90 હોય છે।
सातमું છે એક ચતુષ્કોણના 3 ખૂણાના માપનો સરવાળો 300 છે તો ચોથા ખૂણાનો માપ શોધવું હોય તો આ જે છે 360માંથી આ બાદ કરો એટલે 300 બાદ કરીએ 360માંથી તો 60 અંશ આવે છે। ઓકે, પછી આઠમું છે નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ। અહીંયા છે નિયમિત પંચકોણના અંદરના ખૂણાનું માપ, તો અત્યારે આપણે કર્યું છે બરાબર। પંચકોણના કેટલા આવ્યા હતા તો અહીંયા કેટલા આવ્યા હતા, અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણી પાસે પંચકોણ એટલે 5 હોય, 540 હોય છે બધા ખૂણાનો સરવાળો, અને એક ખૂણાનું કીધું છે નિયમિત પંચકોણના દરેક ખૂણાનું માપ કેટલા હોય છે તો કેટલા ખૂણા હોય છે 5, એટલે 5થી ભાગાકાર કરશો, 5 એકા 5 0, 5 અઠ્ઠા 40 એટલે આપણે 108 અંશનું થાય છે। દરેક ખૂણાનું માપ કેટલા થાય છે 108 અંશનું આવે છે। નવમું છે નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણના માપ। નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણના માપ આપણે શોધવાનું છે બરાબર। તો ખાલી જગ્યા છે આપણે જોઈએ બરાબર। કોઈ પણ અષ્ટકોણ હોય, પંચકોણ હોય, બહિષ્કોણનું માપ, બધા બહિષ્કોણનું માપ જે હોય છે એ 360 હોય છે ટોટલ, અને આ સૂત્ર છે બરાબર। અહીંયા 360 છે, n બરાબર એટલે બાજુ કેટલી છે, અહીંયા અષ્ટકોણ કીધું છે એટલે 8, 8થી ભાગાકાર કરીએ, 8 ચોક 32 થાય છે, અને કેટલા વધ્યા છે 4, અને 4માં પછી 8 પંજા 40 થાય છે, એટલે 45 અંશ આપણે મળે છે, 45 અંશ। જેના બહિષ્કોણનું માપ 40 હોય તે નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોય છે। તો આનું સોલ્યુશન એવી રીતે કરી શકાય છે, જો બધા ખૂણાનો માપનો સરવાળો કેટલા થાય છે 360, અને એક ખૂણાનું માપ 40 હોય તો એટલે કેટલા બાજુ હોઈ શકે શોધી શકાય છે। 0 થી 0 ઉડાવી નાખો, 4નું ઘડિયા કેટલા વખત 36 આવે તો 9, એટલે 9 બાજુ હોઈ શકે છે। તો અહીંયા કેટલા આપશે 9 બાજુ। 11મું છે 12 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ। દરેક બહિષ્કોણ તો આ સૂત્ર લાગશે આપણું બરાબર, આ સૂત્રનું છે એટલે 360, n બરાબર અહીંયા 12 છે, 12થી ભાગાકાર કરીએ, 12 તરી 36, ઓકે, અને 0 ના 0 કેટલા થાય છે 30 અંશ થાય છે, કેટલા થાય છે 30 અંશ। ઓકે, એના પછી અહીંયા જેના અંદરના દરેક ખૂણાનો માપ 165 હોય તે બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોય છે। તો આપણે જોઈએ તો અહીંયા જોવાનું છે કેવી રીતે, સૌથી પહેલાં અહીંયા બોલે છે જેના અંદરના દરેક ખૂણાનું માપ, એટલે આપણને બહારનું ખબર હોવી જોઈએ, તો બહારનું કેવી રીતે ખબર પડી શકે છે તો 180માંથી 165 બાદ કરીએ તો આપણને બહારના ખૂણાનું માપ મળી જાય છે। કેટલા મળે છે 180માંથી તમે 165 બાદ કરશો એટલે 15 આવ્યા। હવે આપણે 15ને કેવી રીતે કરવાનું છે, અહીંયા આપણું 360 છે, ઓકે, 360 છે, અને એક ખૂણાનું માપ કેટલા છે 15, તો આપણે 15થી ભાગાકાર કરીએ તો આપણને મળે છે અહીંયા 15 અંશનું જે છે, તો 15 દૂ 30 થાય છે, અને બરાબર 15 ચોક 60 છે, એટલે 24 અહીંયા બાજુઓ આવે છે। કેટલી બાજુઓ હોય છે 24 બાજુ હોય છે। ઓકે, આ જે રીતે કર્યું છે એ પણ આવી રીતે છે। હવે આગળ જોઈએ તો 13મું છે એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણાનો માપ 50 અંશ છે તો તેની પાસે ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે। તો તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા પાસેનો ખૂણાનો માપોનો સરવાળો 180 થાય છે, એકનું ખબર છે 50, તો એ 180માંથી 50 બાદ કરીએ તો આપણને કેટલા મળે છે 130 મળે છે, એટલે અહીંયા આવશે 130 અંશ। ઓકે, 130 અંશ। 14મું છે એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ 100 છે તો તેની સામેનું ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે। સમાંતર ચતુષ્કોણમાં શું હોય છે, સામેની બાજુ ખૂણા સરખા હોય છે બરાબર। આ ચતુષ્કોણ હોય છે આવી રીતે બરાબર। અહીંયા જે ખૂણાનું માપ હોય એના સામે જે માપ હોય તે સરખા હોય છે, તો અહીંયા 100 હોય તો અહીંયા પણ કેટલા થાય છે 100, એટલે આ અહીંયા કેટલા આવી જશે 100 ખૂણા આવી જશે, 100 અંશ। 15મું છે એક લંબચોરસના દરેક વિકર્ણનું માપ 10.8 સેમી છે તો બીજા વિકર્ણનું માપ ખાલી જગ્યા સેમી હોય। તો અહીંયા એક લંબચોરસના વિકર્ણનું માપ આપ્યું છે, કેટલા છે 10.8 છે, તો લંબચોરસમાં બંને વિકર્ણો કેવી હોય છે સરખી હોય છે, એટલે 10.8 અહીંયા આવી જશે। ઓકે, હવે આપણી પાસે 16 છે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના બે ખૂણાઓ ખાલી જગ્યા હોય છે। પાસેના ખૂણાઓ હોય છે તો શું હોય છે, તો પૂરક કોણો હોય છે, તો પૂરક કોણો। ઓકે, હવે આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ। ત્રીજો છે નીચેના દરેક પ્રશ્ન જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો। તો અહીંયા
આપણે કોષમાં લખવાનું છે ખાલી જગ્યાના બધા ખૂણા કાટખૂણા હોય છે. ખાલી જગ્યાના બધા ખૂણાઓ કાટખૂણ હોય છે એટલે બધા ખૂણાઓ માપ હોય. અહીંયા લંબચોરસ કે ચોરસ આપેલું હોય તો અહીંયા ચોરસ તો નથી, લંબચોરસ આપેલું છે એટલે ઓપ્શન બી આપશે. તો અહીંયા આપશે લંબચોરસ. ઓકે. બીજું છે 10 બાજુવાળો નિયમિત બહુકોણને દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. તો 360માં 10થી ભાગાકાર કરો 36 આપશે એટલે ઓપ્શન સી આવી જશે. ડાયરેક્ટ આપણે કરી લીધું છે, ખબર છે 360માંથી 10નો ભાગાકાર કરીએ તો આવી જશે. કેટલા આવ્યા છે? 36 અંશ. ત્રીજું છે એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનો માપ 70 અંશ છે તો આ ખૂણાના બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. તો અહીંયા બોલે છે ચતુષ્કોણના એક ખૂણાનું માપ 70 આપેલું છે તો એને બહિષ્કોણ એટલે 180માંથી આપણે 70 બાદ કરીને નાખવાનું એ બહિષ્કોણ થાય છે. કેવી રીતે બહિષ્કોણ હોય છે? આવી રીતે જો આ આપેલું હોય અંદર અહીંયા 70 હોય તો અહીંયા બહારમાં વાનું છે. અહીંયા બોલે છે અંદરના, અહીંયા અંદર આપેલું છે તો બંનેના સરવાળો કેટલા? 180. 180માંથી તમે 70 બાદ કરશો એટલે આપણને મળી જશે 110 અંશ મળી જશે. કયો ઓપ્શન સાચું છે? સી ઓપ્શન સાચું છે. ચોથું છે 15 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. તો એ આપણી પાસે 360 ભાગાકારમાં n આ આવે છે તો અહીંયા 360 છે અને n બરાબર કેટલા બાજુવાળા છે? તો બરાબર બહિષ્કોણ કીધું હોય છે 360 આવે છે. 15થી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે? 15 દુ 30 અને 15 ચોક 60 થાય છે એટલે 24 આવે છે. કયો ઓપ્શન સાચું છે? એ ઓપ્શન સાચું છે. ઓકે. તો અહીંયા એ આપશે 24 અંશ. પાંચમું છે 40નો બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ હોય છે. તો અહીંયા જે છે આવી રીતે કરી શકાય. 360 એમાં 40 અંશથી ભાગાકાર કરીએ તો બાજુ મળે છે અને બાજુથી ભાગાકાર કરીએ તો આપણને ખૂણો મળે છે. ઓકે. ખૂણાથી આપણે ભાગાકાર કરવાનું છે. 0થી 0 ઉડી ગયા છે. 4 × 36 એટલે 9 બાજુ આપશે. કેટલા આવશે? 9 બાજુ. તો એટલે અહીંયા આવી જશે ઓપ્શન સી. ઓકે. ઓપ્શન સી એટલે અહીંયા 9. નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે છે. તો નિયમિત બહુકોણ આપેલું હોય ત્યારે કેટલા આવી શકે છે? ના આવી શકે. તો અહીંયા 13 આવી શકતો નથી. બરાબર. કેટલા છે? 13. કેમ કે એ 13 જે છે એકી સંખ્યા છે. એકી સંખ્યા એટલે 1 3 5 7 9 13 11 13 એવી રીતે. બરાબર. પછી છે 7મું છે નિયમિત. તો અહીંયા કેટલા આવ્યા છે? સી એટલે 13 આવ્યા છે. નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ હોઈ શકે છે. તો બેકી સંખ્યા એકી સંખ્યા ના હોઈ શકે ને તો બેકી સંખ્યા હોવી જોઈએ. તો આ એકી સંખ્યા છે, આ પણ એકી સંખ્યા છે, આ પણ એકી સંખ્યા છે. તો આ 30 આવી શકે છે. ઓપ્શન ડી એનું આન્સર આપશે. કેટલા આપશે? અહીંયા ઓપ્શન ડી. તો કેટલા આપશે? અહીંયા 30 આવી શકે છે. 8મું છે ખાલી જગ્યાના વિકર્ણોનો માપ સરખા હોય છે. તો વિકર્ણોનો માપ સરખા હોય એટલે કયા હોય છે? તો એ છે ડી ઓપ્શન. ઓકે. કયો છે? ડી ઓપ્શન. એટલે ચોરસના બધા વિકર્ણો માપ સરખો હોય છે. ચોથું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો પહેલું છે ચોરસની પાસેની બે બાજુઓનો માપ સરખા હોય છે. તો એ વાક્ય શું છે? ખરું છે. બીજું છે પતંગાકાર ચતુષ્કોણની પાસેની બધી બે બાજુઓ માપ સરખા હોય છે. ખોટું છે, સરખા નથી હોતા. ત્રીજું છે લંબચોરસ એ નિયમિત બહુકોણ છે. એ પણ ખોટું છે. ઓકે. એ પણ ખોટું છે. પછી ચોથું છે લંબચોરસ બંને વિકર્ણો માપ સરખા હોય છે. તો આ જે છે સરખા હોય છે, સાચી વાત છે. પાંચમું છે સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણો માપ સરખા હોય છે. તો સમબાજુ ચતુષ્કોણ કીધું છે તો વિકર્ણો સરખા નથી હોતી એટલા માટે આ શું છે? ખોટું છે. ઓકે. ખોટું. છઠ્ઠું છે લંબચોરસ દરેક બહિષ્કોણનું માપ 90 અંશનું હોય છે. લંબચોરસનું બહિષ્કોણનું માપ જે હોય છે 90 અંશનું થાય છે. એ વાત પણ સાચી છે. ઓકે. ખરું. સાતમું છે ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 હોય છે. તો એ ખોટું છે. આપણું ખોટું છે. ઓકે. પછી છે આઠમું ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દ્વિભાગીય છે. એ પણ શું છે? એ ખરું છે. ખરું છે. પછી 9મું છે ચતુષ્કોણના વધુમાં વધુ 3 ગુણકોણ હોય છે.
એ પણ ખરું છે। 10મું છે ચતુષ્કોણના બધા ખૂણા લઘુકોણ હોઈ શકે છે। આ ખોટું છે, ખોટું। પછી છે ચતુષ્કોણ BCDE નો એક વિકર્ણ BE છે, તો આ ખોટું છે। હવે આકૃતિ દોરે ત્યારે તમને ખબર પડશે। 12મું છે બહુકોણની બધી બાજુઓ અને અંદરના બધા ખૂણાનો માપ સરખા હોય છે, એ પણ ખોટું છે। ઓકે, ખોટું છે। 13મું છે પતંગાકાર ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહે છે, તો એ પણ આપણું ખોટું છે। 14મું છે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દ્વિભાગે છે, એ વાત ખરું છે, એ વાક્ય જે છે ખરું છે। 15મું છે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સામેના ખૂણા પર દ્વિભાગે છે, આ પણ ખરું છે। બરાબર, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।